તમારા ફેવરિટ ક્રિકેટર કોણ છે? દરેકના અલગ અલગ ક્રિકેટર ફેવરિટ હશે, પણ શું તમને એ ખબર છે કે તમારા ફેવરિટ ક્રિકેટર જે બેટથી ધમાકેદાર પરફોર્મન્સ આપે છે એ બેટની એકચ્યુઅલી કિંમત કેટલી હશે? તો ચાલો આ જ વિષય પર ચર્ચા કરીએ આજના વિડીયોમાં. પણ હા, આવી જ અવનવી અપડેટ્સ મેળવવા માટે વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાય ધ વે, હું છું આકાંક્ષા ગોંડલિયા. સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા બેટને લઈને કેટલાક નિયમો છે. બેટ સંબંધિત કેટલાક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને એ માપદંડોના આધારે જ એ બેટ નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને બેટનું વજન, તેનું કદ, લંબાઈ અને તેની ડિઝાઇન, આ દરેક માટે ખૂબ સાવચેતી રાખવામાં આવે છે. દરેક બેટ્સમેને આ બેટના નિયમો અનુસાર જ તેનું બેટ જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ બેટ 38 ઇંચ 96.22 સેન્ટીમીટરથી વધુ ન હોવું જોઈએ. હવે તેના બે ભાગ હોય છે, હેન્ડલ અને બ્લેડ. કોઈ પણ બ્લેડની પહોળાઈ 4.25 ઇંચ 10.8 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ. આ સિવાય તેની ધાર, ઊંડાઈ અને કિનારી માટે પણ અલગ અલગ નિયમો છે. હવે બેટના કિંમતની વાત કરીએ તો દરેક બેટના મેન્યુફેક્ચરિંગ અને તેના લાકડાના આધારે તેની કિંમત નક્કી કરવામાં આવે છે. મોટાભાગે ઘણી કંપનીઓ આઈસીસીના નિયમો અનુસાર બેટ બનાવે છે અને તેના કારણે તેના રેટ બદલાયા કરે છે. આમાં મોટા ભાગે અંગ્રેજી વિલો બેટ તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે ક્રિકેટર્સ જો કોઈ બેટનો ઉપયોગ કરતા હોય તો એ છે અંગ્રેજી વિલો. સામાન્ય રીતે આ બેટની કિંમત 15,000થી લઈને 30,000ની વચ્ચે છે. હવે વિરાટ કોહલી કદાચ દરેક લોકોનો ફેવરિટ ક્રિકેટર. કોહલી પણ અંગ્રેજી વિલો બેટથી જ રમે છે, જે આગળના ભાગેથી થોડુંક વળાંકવાળું આવે. કોહલીના બેટની કિંમત 23,000 રૂપિયા સુધીની જાય છે. હવે બોલની વાત કરીએ તો આપણે બોલમાં રેડ બોલ, વ્હાઇટ બોલ અને પિંક બોલ જોયેલા હોય છે. આંતરરાષ્ટ્રીય મેચો માટે માત્ર કુકાબુરા અને એસજી કંપનીઓ દ્વારા ઉત્પાદિત બોલનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે ઓનલાઈન સ્પોર્ટ્સ શોપિંગ વેબસાઇટ પર કુકાબુરા લાલ બોલની કિંમત 8,500 રૂપિયા છે, જ્યારે વિવિધ શોપિંગ પોર્ટલ પર બોલની કિંમત 15,000 રૂપિયા સુધીની જોવા મળે છે. જ્યારે ઇન્ટરનેટ પર સફેદ ટર્ફ બોલની કિંમત 19,000 રૂપિયા સુધીની જોવા મળે છે. હવે તમારો ફેવરિટ ક્રિકેટર કયો છે એ કમેન્ટમાં જણાવજો. અને હા, આની પહેલાં મેં જેમ કીધું એમ કે વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે મને રજા આપશો. નમસ્કાર.